નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી છળકપટથી મેળવેલ સિગારેટના જથ્થા સાથે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કરોડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા માટે જરૂરી સૂચના આપેલ હોય, જેથી NN ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર LCB નાઓની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર DG પટેલ તથા LCB ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી હકીકત મળેલ કે મનપ્રીતસિંહ સૈની રહે બાગેશ્રી પામ ગળપાતર તાલુકો ગાંધીધામવાળાના કબજા બોગોટાનું ગોડાઉન માલારા મહાદેવ મંદિર તરફ જતા પ્લોટ નંબર 8 બરકત કેન એન્ડ લોજિસ્ટિક વાળું આવેલું છે, જે ગોડાઉનમાં સિગારેટનો જથ્થો રાખેલ છે. જેથી ઉપરોક્ત જગ્યાએ જઈ તપાસ કરી હાજર મળી આવેલ ઇસમને આ સિગારેટના જથ્થા બાબતે પૂછપરછ કરતા તેની પાસે કોઈ બિલ કે આધાર પુરાવા નહીં હોવાનું જણાવતા BNS કલમ 106 મુજબ કબજે કરી તથા મળી આવેલ ઇસમને BNS કલમ 35 મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. પકડાયેલા આરોપીઓમાં મનપ્રીતસિંહ સન ઓફ જશવિંદરસિંહ સૈની ઉર્ફે ઉંમર વર્ષ 36 રહે પ્લોટ નંબર 112 બાગેશ્રી ગામ ગળપાદર તાલુકો ગાંધીધામ. હાજર મળી આવેલ આરોપીનું નામ અરમાન શેખ રહે અમદાવાદ. કબજે કરેલ મુદ્દામાલ અલગ અલગ બ્રાન્ડના સિગારેટ પેકેટ નંગ 5,32,240 કિંમત ₹46,18,700. આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર DG પટેલ તથા LCB સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.